મુક્તિ અને એના માટે શું કરવું જોઈએ એ ભગવાનને પૂછ્યું નથી ને આપણે કોઈ દિવસ કર્યું પણ. જો પરમાત્મા પાસે મુક્તિની માંગણી કરવી હોય તો આપણામાં રહેલા અવગુણો છે, ઈર્ષા છે અને આપણામાં રહેલા વ્યસનો છે, એનાથી મુક્તિ આપણે જાતે જ મેળવી શકીએ છીએ. પણ એમાં આપણે ક્યારેય પ્રયાસ કરતા નથી. એટલે સૌએ પહેલા તો મુક્તિ કેમાંથી મેળવવી જોઈએ? તો કે ભાઈ ઈર્ષાથી મેળવવી જોઈએ, બીજી વ્યસનોમાંથી મુક્તિ મેળવવી જોઈએ, પ્રમાદમાંથી મુક્તિ મેળવવી જોઈએ. એ આપણે જાતે કરીશું. પણ બીજી મુક્તિ જે મેળવવાનું કીધું હતું બાબા સાહેબ આપણને સૌને, એ અજ્ઞાનતામાંથી મુક્તિ મેળવે. અને અજ્ઞાનતાને દૂર કરવી હોય તો જ્ઞાનને પ્રાપ્ત કરવું જોઈએ. અને જ્ઞાનને પ્રાપ્ત કરવું હોય તો બધાએ ભણવું જોઈએ, બધાએ જ્ઞાન મેળવવું જોઈએ, વાંચવું જોઈએ. રીલ બનાવવાથી કે ફોટા પાડવાથી કે પછી એનાથી કોઈ દિવસ જીવનમાં બદલાવ ના આવે. બદલાવ લઈ આવવો હોય તો આપણે બધાએ ભણવું જોઈએ અને ભણવાની અંદર પણ 2 ડગલા આગળ વધી જવું. અહીંયા 2-3 ફોટા મૂક્યા છે. એ શેના માટે મૂક્યા છે? એટલા માટે કે એને અજ્ઞાનને હટાવીને જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એને મુક્તિ મેળવી. અને તમે બધા પણ જે માતાઓ બહેનો બેઠા છે એમને પણ વિનંતી છે કે બીજું કઈ ન થાય તો કઈ વાંધો નહીં, સંતાનો માટે પણ એને ભણાવવાનું કામ કરજો અને એને વાંચતા કરી દેજો. મોબાઈલથી દૂર રાખજો તો આવનારા દિવસો આપણા આવવાના છે, એમાં કોઈ શંકા સ્થાન નથી. આજે જે વિદ્યાર્થીઓને આજે સન્માન પ્રાપ્ત થવાનું છે એ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને પરમાત્માને પ્રાર્થના કરું છું કે વિદ્યાર્થીઓ ભણી ગણીને ખૂબ આગળ આવે, પોતાના પરિવારને આગળ લઈ જાય અને સમાજને પણ આગળ લઈ જાય. સૌને મારા ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન. ભારત માતાની જય. મોટા અવાજે ભારત માતા કી વાલ્મીકી સમાજના પ્રમુખ શ્રી, મહેમાનો, ભાઈઓ બહેનો, વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો હું બધાને જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ક્લાસની યાદ રાખે હું ક્લાસ ચલાવું છું. એટલે મારી સ્પીચ શરૂ કરું એ પહેલા હું 4 લાઈન બોલવા માંગુ છું कि किसी को दिल मिले, किसी को दिलदार मिले, किसी को दिल मिले, किसी को दिलदार मिले, किसी को फूल मिले, किसी को फूलों का हार मिले, किसी को यार मिले, किसी को यारी मिले, लेकिन मैं तो चाहता हूं कि मुझे सिर्फ वाल्मीकि समाज का प्यार मिले. ભાઈઓ બહેનો, આજથી 20 વર્ષ પહેલા સાંભળો છો બધા. 20 વર્ષ પહેલા હિતેશ દાદા, જીતેશ અને સંજીવભાઈ, કિરણભાઈ પણ હતા. અને પહેલો વાલ્મીકી સમાજની શિક્ષણ સમિતિની સ્થાપના થઈ હતી ત્યારે હું પણ હતો હાજર. અને એનું આ પરિણામ છે મિત્રો. આ તો પોતાના આવ્યા છે ને, એનું પરિણામ છે. જોરદાર તાળીઓ પાડો જે શિક્ષણ સમિતિ માટે. અને 20 વર્ષ પહેલા એ પ્રવચનનો વિડીયો છે મારો. ત્યારે મેં કીધું હતું કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજ કે કોઈ પણ દેશ શિક્ષિત બને ને ત્યારે જ વિકસિત બને. યસ નો? યસ. ચોક્કસ. હવે મારે તમને જે વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે, ફેલ થયા છે, પાસ થયા છે તો વાંધો નહીં, ઓછા ટકા આવ્યા છે એનું શું? જેને ઓછા ટકા આવ્યા છે, જેને સફળતા મેળવી છે, એના માટે મારે 2-3 વાત કેવી છે મિત્રો. જાજો સમય નહીં લઉં, સાંભળજો, તમારા જીવનમાં બહુ જ કામ આવશે. મારે વિદ્યાર્થી મિત્રો માટે જ વાત કરવી છે. વેરી ગુડ. અને હું શું કામ આવ્યો છું એ તમને કહું કે ના મુझे पद चाहिए, ना मुझे प्रतिष्ठा चाहिए, मुझे तो प्यार भरा शिक्षित विकसित अपना वाल्मीकि समाज છે. 3 વસ્તુ છે ને જીવનમાં ક્યારેય પાછી નથી આવતી. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. શરીરમાંથી નીકળેલો પ્રાણ ક્યારેય પાછો નથી આવતો, મોઢામાંથી નીકળેલા શબ્દો ક્યારેય પાછા નથી આવતા, અને હાથમાંથી જતો રહેલો સમય ક્યારે પાછો નથી આવતો. એટલે હંમેશા સમયને સાચવજો. એક પિક્ચરનું ગીત છે સરસ, આ જેનજી ગીત નથી, જેનજી બધાને ખબર હશે, બડે પછતાઓગે, બડે પછતાઓગે. એ ગીતને મોડિફાઈ કર્યું છે.
वो मुझे छोड़ के जो तुम जाओगे बड़े पछताओगे, જેનો મોડિફાઈ કર્યું છે, अगर समयसर मेहनत नहीं करोगे तो बड़े पछताओगे। अगर गर्लफ्रेंड बॉयफ्रेंड के पीछे पड़ोगे तो बहुत पछताओगे। रील के पीछे पड़ोगे तो बहुत पछताओगे। विद्यार्थी मित्रों, आ जीवનમાં પરમાત્માએ બધાને 1140 મિનિટ આપી છે, 24 કલાક આપી છે। આ 24 કલાક છે ને 24 તિજોરીઓ છે। એ તિજોરી મતલબ શું ભરો છો ને જરૂરી છે। તમે હીરા ભરો છો કે તમે ધૂળ ભરો છો? જો હીરા ભરશો તો તમે આગળ જતા સફળ થશો। બે વસ્તુ મારે કેવી છે કે આ જે યુવાનો છે એની સફળતાને રોકે છે કોણ? તો બે વસ્તુ રોકે છે યુવાનોની સફળતાને, એક મિત્ર અને બીજું મોબાઈલ। યસ નો? જો સારો મિત્ર હશે ને તો એ તમને સારી જગ્યાએ લઈ જશે, અને ખરાબ મિત્ર હશે ને એ તમને વ્યસન કરાવશે। એટલે મારી ખાસ યુવાનોને અને માતા પિતાને પણ સલાહ છે કે તમારા દીકરા દીકરીના મિત્ર સારા હોય એનું ધ્યાન રાખો અને તમે સારા મિત્ર બનાવો। કવિ કાલિદાસે કીધું છે कि मूर्ख की प्रीत बुरी, झूठे की जीत बुरी, बुरे संग में चैन लगे ही लगे, कागज की कोठरी में कितना भी जतन करो दाग लगे ही लगे। એટલે હંમેશા તમે સારા મિત્રો રાખો તો બી તમે સફળતા પ્રાપ્ત કરશો। બીજી વાત મારે તમને કેવી છે વિદ્યાર્થી મિત્રો કે તમે હંમેશા કોશિશ કરતા રહ્યો। નિષ્ફળ જાઓ તો કોઈ વસ્તુ છોડી નેવર ગીવ અપ, હંમેશા તમે કોશિશ કરતા રહ્યો। એકવાર ઓછા ટકા આવ્યા, ઘણા ઓછા ટકા આવ્યા, 50% આવ્યા છે, 40% આવ્યા છે। ઓછા ટકા ઇન્વોર આવ્યો એટલે હિંમત ના હારો। સર્ટિફિકેટ કેનોટ ડિસાઇડ યોર લાઈફ। સર્ટિફિકેટ ના ટકા તમારું જીવન નક્કી નથી કરતું, પણ આ ટકાની અંદર કેવા વિચાર કરે છે એ નક્કી કરે છે। અને મારા મમ્મીએ મને કીધું હતું વિદ્યા 5 પાસ છે મારા મમ્મી, મારે 44% છે। તમારી સામે અત્યારે પ્રવચન આપું છું ને, 12મા ધોરણમાં 44% છે મારે, અને ગ્રેજ્યુએશન મેં કર્યું મારે 53% છે એમાં મિત્રો। પણ મારી મમ્મીએ કીધું હતું કે દીકરા તું કોશિશ કરતો રહેજે તો ક્યારેય જીવનમાં નિષ્ફળ નહીં જાય। મેં કોશિશ કરી, હું સફળ થયો। If I can do, then why can't you? मिलने की तुम कोशिश करना, वादा कभी न करना। वादे अक्सर टूट जाते, कोशिश अक्सर कामयाब होती है। यत्नो એટલે સર્ટિફિકેટના ટકા નથી મહત્વના, આ ટકા આની અંદર કેવા વિચાર ચાલે છે। એક વાક્ય આપું તમને બધા વિદ્યાર્થીઓ લઈને જાજો। યસ આઈ કેન, બોલો બધા, યસ આઈ કેન, યસ આઈ કેન એન્ડ આઈ વિલ। હું કરી શકું છું અને હું કરીશ। આજે જે 44% વ્યક્તિ 20 વર્ષ પહેલા મેં ક્લાસ શરૂ કર્યા હતા, 5000 વિદ્યાર્થીઓ ભણ્યા છે મિત્રો। મોટા મોટા રાજકારણીઓ, પોલીસ ઓફિસરો, ડોક્ટરો, વકીલો, દુનિયાનો કોઈ દેશ નથી કે જ્યાં મારા વિદ્યાર્થી નથી। તો જો 44% કરી શકતો હોય તો તમે કરી શકો। યસ નો? કરી શકો। માટે હંમેશા કોશિશ કરતા રહેજો, હિંમત ના રાખો તમે ક્યારેય। બીજી વાત મારે કેવી છે કે બર્નિંગ ડિઝાયર હોવી જોઈએ મિત્રો। અંદર એક આગ હોવી જોઈએ કે મારે કંઈક જીવનમાં કરવું છે તો તમે સફળતા પ્રાપ્ત કરો। એક નાનકડી વાત કહું તમને, સરસ વાત સાંભળજો। નાનકડી પિતાજી એના નાનકડી 7-8 વર્ષની દીકરીને પ્લેનમાં લઈ જાય છે અને બારી પાસે બેસે અને પ્લેનમાં જતા હોય છે। તો પ્લેન પાસેથી રોકેટ નીકળે છે સ્પીડમાં। રોકેટની સ્પીડ વધારે આપણે બચપનથી ખબર છે, એટલે રોકેટ ઝડપથી નીકળી જાય છે। એટલે દીકરી પૂછે છે કે પપ્પા રોકેટ કેમ મને આગળ થઈ ગયું? ત્યારે એના પપ્પા છે ને જવાબ આપે ને તમે બધા કોતરી લેજો હૃદયમાં। એની કીધું કે દીકરી જેના પૂછડામાં આગ હોય ને એ હંમેશા આગળ નીકળી જાય। રોકેટના પૂછડામાં આગ હોય, સાહેબ તમારા જીવનમાં આગ હોય ને, બર્નિંગ ડિઝાયર હોય ને તો તમે હંમેશા આગળ વધો ને વધો જ। અંતમાં એટલું જ કહીશ મિત્રો કે सीजे की बातों पे शक मत किया करो, सीजे की बातों पे शक मत किया करो, 2 पल की जिंदगी हंस के जिया करो। दुनिया वालों को काम है तुम्हें गिराने का, तुम हर पल आगे बढ़ने की कोशिश किया करो। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ નવું કામ કરશો ને, તમે કોઈ પણ મોટી વાત કરશો ને એટલે દુનિયા ના પાડશે, સગાવાલા ના પાડશે, પાડોશીઓ ના પાડશે કે નહીં કરી શકો, પણ તમે અંદરથી કહેજો કે યસ આઈ કેન એન્ડ આઈ ડુ। ફરીથી બધાને હું પરમાત્માને પ્રાર્થના કરું કે બધા વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધે અને ખૂબ બધાને શુભકામના પાઠવું છું। અને આટલું કહીને મારી સ્પીચ પૂરી। વિતરણ સમારંભ થઈ ગયો છે। અત્યારે અમેરિકી સમાજના દીકરા દીકરીઓ જે 10મા અને 12મામાં અત્યારે પાસ થયા છે એ છોકરાઓને અત્યારે ઇનામ વિતરણ થઈ રહ્યો છે। અધ્યક્ષ શ્રી જીતેશભાઈ ટીમાણીયા, પ્રમુખ શ્રી જીતુભાઈ ગુનાણી, કારોબારી સભ્ય, મંત્રી જે તમારી કારોબારી કમિટી છે એના બધા સભ્યો, ખૂબ તાલીઓ પાડો આ લોકો માટે। તમારી આખી સમગ્ર ટીમની આ જીત કહેવાય કે આ એક ભણતરના સમારંભમાં આટલી બધી પબ્લિક વાલ્મીકી સમાજની અત્યારે હાજર છે એ તમારી યશ કવિમાં એક પીછું ઉમેરે છે। ખૂબ જ સારું, ખૂબ જ સુંદર।
મારું નામ હિતેશ વાઘેલા. હું ઈસરોમાં 1999માં એક જુનિયર પોઝિશનમાં બી મિકેનિકલ એન્જિનિયરિંગ પછી એમટેક કર્યા પછી હું ત્યાં જોઈન થયો. મારી 26 વર્ષની કારકિર્દી છે. અત્યારે હાલમાં હું હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છું અને મારા અંડરમાં 5 જગ્યાનો ચાર્જ છે. તમારા સમાજનો દીકરો અત્યારે આ પોઝિશન પર છે તો તમે કેમ ના પહોંચી શકો? આ એક પ્રશ્ન છે, બરાબર. ખાસ કે ભણતર કોઈની જાગીર નથી, ભણતર કોઈની દેન નથી. મા બાપને, આપણા સમાજના જે માતા પિતા છે એને ખાસ વિનંતી કે ભલે પેટે પાટા બાંધવા પડે પણ ભણાવશો. એક છોકરો જો તરી જશે ને તો આખી પેટી કરી જશે. એ હું તમને સાબિતી આપું છું. આજે 1990 જયારે હતી ત્યારે અમને કોઈ શીખવાડવું નતું કે ભાઈ ક્યાં શું કરવું શું નથી કરવું. સાહેબ અમે તો 44% પાસ થયા હતા. હું 12 સાયન્સમાં સંસ્કૃતમાં ફેલ થયેલો છોકરો, 12 સાયન્સમાં કે જેનું કોઈ મહત્વ નતું, એ પરિવાર એક્ઝામ આપી મેં પાસ કરી. એ પછી એન્જિનિયરિંગમાં એડમિશન લીધું અને એ ભણતર પછી મેં ક્યારે હાર નથી માની. હું એક દીકરો હતો. હું પાણી માંગુ તો મને દૂધ મળતું, પણ એની સામે એ વખતે ભણતરમાં આજે હું કરી ગયો. મારા મા બાપના આશીર્વાદ, મારા મા તો અત્યારે હયાત નથી પણ મારી માને અને મારા ફાધરના જે આશીર્વાદથી અમે ભણ્યા અત્યારે અને તમારી સામે અત્યારે ઉભા છીએ. ખાસ બીજું એક બીજી વાત કરું કે આજે 10મામાં કોઈ પણ છોકરું આવ્યું તો 10મામાં છોકરા રોકાઈ જાય છે. નો ડાઉટ તમે 10મા સુધી પડ્યા, એના પછી એક આઈટીઆઈ નો કોર્સ આવે છે, એમાં તમે એડમિશન લો. હું ભણતર વિશે જ ખાસ વાત કરીશ કે જે તમારા મગજમાં ઘૂસી જાય અને મારી એક વસ્તુની કંઈક વેલ્યુ હશે. મિકેનિક, આઈટીઆઈ, મશીનિસ્ટ, ટેકનિકલના ઘણા બધા ટ્રેડ છે કે જેમાં અત્યારે પાન ઇન્ડિયામાં મોદી સાહેબે સ્કિલ ડેવલપમેન્ટની જે વાત કરી છે એમાં આઈટીઆઈ ના છોકરા નથી ભણતા. એટલે આઈટીઆઈ ના 2 વર્ષના કોર્સ પછી તમે આગળ વધી શકો. 10મા પછી જયારે 11મા અને 12મામાં તમે આવો છો તો તમારી પાસે 3 વિકલ્પ છે, એક આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ. નો ડાઉટ છોકરીઓને જે ગમે એવું જરૂરી નથી કે સાયન્સમાં જવું કે આર્ટ્સમાં જવું કે કોમર્સમાં જવું. તમારી જે સુરુચિ હોય, તમને જેમાં અભ્યાસમાં ગમતું હોય એમાં તમે આગળ વધો. જો 10મા પછી આર્ટ્સ લેવું હોય, બીજે ખાસ વાત કરો કે આજે ગુજરાતમાં યુપીએસસી નું મહત્વ નથી, પણ આજે બિહાર કે યુપીમાં જાઓ તો લોકો એમ જ કહેતો હોય કે કલેક્ટર બનના. એ છોકરી 5મા ધોરણથી એનસીઈઆરટી નો સિલેબસ પોતે ચાલુ કરે અને 5માથી 10મા સુધીનો જે પણ સિલેબસ, જેને જનરલ નોલેજ કહેવાય, એ છોકરા 5માથી ચાલુ કરીને 10મા સુધીનો જે કંઈ તમારો સિલેબસ છે એ સિલેબસ તમારી યુપીએસસી ની પ્રિલિમ એક્ઝામમાં આપો. એટલે કોઈને પણ એવું ઇન્ક્લિનેશન હોય કે ભાઈ મારે કલેક્ટર બનવું, યુપીએસસી, આઈએસ કે આઈપીએસ બનવું છે, એ મા બાપ એ છોકરાનું ઇન્ક્લિનેશન જોઈ 5મા પછી મહેનત ચાલુ કરાવી દેજો. કારણ કે આપણા છોકરા 12મું પાસ કરે, ગ્રેજ્યુએટ થાય, પછી જાગે કે ભાઈ હવે યુપીએસસી કે જીપીએસસી ની પરીક્ષા આપી દો. એટલે ખાસ તમારે જો આગળ વધવું હોય, ડોક્ટર, મેડિકલ કે એન્જિનિયરિંગમાં કઈ એટલું જરૂર નથી કે એમાં જવું, પણ કલેક્ટર બનવું હોય, જીપીએસસી ની એક્ઝામ પાસ કરવી હોય તો આ એક બહુ મહત્વનો એક તમને ઉદાહરણ કે 5મા ધોરણથી સ્ટાર્ટ કરી દો. તમારો જે સિલેબસ છે સિલેબસ, જો છોકરાને થોડો ઘણો ઇન્ટરેસ્ટ તો મા બાપ એને કરી લે કે ભાઈ આને આ બનવું છે તે પ્રમાણે મહેનત આગળ ચાલુ કરો. 10મા પછી કોમર્સ, આર્ટ્સ, સાયન્સમાં તમારે જવું હોય તો 10મા પછીના કોમર્સ, આર્ટ્સ પછીના ઘણા સિલેબસ છે. બીકોમ પછી સીએ, આઈસીડબ્લ્યુએ, એમબીએ ફાઇનાન્સ, ઘણી બધી વસ્તુ છે. એમબીએ નો કોર્સ છે. 12 આર્ટ્સ પછીના ઘણા બધા કોર્સ છે અને 12 સાયન્સ પછી તો અઢળક કોર્સ, બીએસસી નર્સિંગ છે, એમએસસી, બીએસસી, બધું બહુ બધું કોર્સ છે. પણ ખાસ કે જેને યુપીએસસી, જીપીએસસી ની એક્ઝામ પાસ કરવી હોય, તમારા રાણાઓનો જે દીકરો ગાંધીનગર બેઠો છે એ જીપીએસસી ના આપણા 25 છોકરાઓ હાલમાં પડી રહ્યા છે. આપણી જ સમાજના 25 છોકરા અત્યારે છોકરીઓ ત્યાં પડી રહ્યા છે કે જીપીએસસી ની તૈયારી કરી રહ્યા છે. મેં એક નાનો પ્રયાસ કર્યો હતો આપણા સમાજ માટે 2021-22માં, પણ મારે કેવું નથી, હું સફળ ન રહ્યો એમાં. પણ રાજકોટ ખાતે પ્રોગ્રામ આપણે કર્યો હતો જીપીએસસી ના ક્લાસ માટે, પણ કોઈ સંજોગવશ આપણે સફળ નથી રહ્યા. પણ અત્યારે જીપીએસસી ની સગટી પાડી, બરાબર, છતાંય 12 સાયન્સ સુધી કોઈને બીટેક, એમટેક કરીને નીટની એક્ઝામ આપી હોય, કોમર્સમાં કંઈક આગળ વધવું તો એ પણ શક્ય છે અને એમાં પણ જરૂરી છે, બરાબર. બીજું કે છોકરીઓ જ્યાં સુધી ગ્રેજ્યુએટ કરે ત્યાં સુધી ખ્યાલ જ નથી આવતો કે શું કરી રહ્યા છે. એટલે તમે ગ્રેજ્યુએટ થાઓ એનો કોઈ મતલબ નથી. ગ્રેજ્યુએટ ડિગ્રી તમને ક્લીન થશે, પ્લેટફોર્મ આવશે, પણ એની પર ચડવા માટે તમારી પોતાની સ્કિલ, તમારી પોતાની આવડત હશે તો જ તમે એમાં ટકી શકશો. એની માટે ખાસ હું મા બાપને વિનંતી કરું કે છોકરાને જે રસ હોય એમાં મા બાપ પણ સપોર્ટ આપે અને ખાસ
ઘરની મધર છે એ મધર ખાસ આમાં ધ્યાન આપે, કારણ કે જયારે બાપની તો 100% ફરજ છે, પણ મધર એક એવી એ છે કે પોતે જેટલું બને જેટલું કરી શકે છોકરા માટે એટલું ઓછું છે. એટલે એક આ વસ્તુ છે. બીજું કે ઈસરો અત્યારે જે રીતે આગળ વધી રહ્યું છે એનો હું એક હિસ્સો છું. ચંદ્રયાન 3 લાસ્ટમાં તમે જે સક્સેસ જોયું એ ચંદ્રયાન 3 માં એક કામ માટે મને પણ એમાં એવોર્ડ મળ્યો અને એમાં ઘણું બધું આપણે આગળ વધ્યા. એમાં જિલ્લા વાલ્મીકી સંગઠન દ્વારા જે બહુ જ સરસ મજાનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે શિક્ષણને લઈ, આ એક શરૂઆત છે. આ એક એવી શરૂઆત છે કે જો આ બરાબર પ્લીઝ થોડીક વાર વિદ્યાર્થીઓ ખાસ સાંભળજો. ખરેખર જો આ એક મગજમાં ઉતારી લીધો આ કાર્યક્રમ તો તમારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. વિદ્યાર્થીઓએ એની અંદરથી ડર ઉતારવાની જરૂર છે. દાખલા તરીકે કોઈ ફોર્મ ભરવા ગયા, પરીક્ષાનું ફોર્મ હોય કે કોઈ ઇન્ટરવ્યુનું ફોર્મ હોય કે કોઈ પણ જાતનું ફોર્મ ભરવા ગયા તો તમારે અંદરથી પહેલા તમારી ડર ઉતારવાની જરૂર છે. આજે ઘણા બધા વિદ્યાર્થી એવા હોય છે, એનામાં ટેલેન્ટ હોય છે અને હોશિયાર પણ હોય છે, પણ અમુક અંદર ડર હોય છે, જે ડરને કારણે એનું ટેલેન્ટ બતાવી નથી શકતા. પહેલા તો તમારા અંદરથી જે ડર છે એ ડર ઉડાવવાની જરૂર છે. અને બીજું, એક તમે ધ્યેય નક્કી કરો. એક તમારા જીવનમાં જે તમે શિક્ષણમાં કોઈ પણ એજ્યુકેશનમાં કોઈ પણ ધોરણમાં હોય તો પેલા તમે નક્કી તમારું ધ્યેય નક્કી કરી લેવાનું છે. તમારે કઈ લાઈનમાં જવું, તમારું જે મન હોય, તમારી જેમાં ઈચ્છા હોય એમાં વધારે ફોકસ કરવું જોઈએ. દાખલા તરીકે પોલીસમાં જવું હોય તો અત્યારથી તેની તૈયારી કરવી જોઈએ. દાખલા તરીકે કોઈ ડોક્ટરમાં જવું હોય તો એ જ તૈયારી કરવી જોઈએ. પછી તમે બધી બાજુ તમારું મન પોલીસમાં જવું, ડોક્ટરમાં જવું, શિક્ષકમાં જવું એવો બધા તરફથી તમે વિચાર લઈ આવશો તેમાં તમે સફળ નથી થવાના. તમારા જીવનની અંદર એક વસ્તુ તમારે ખરેખર મગજમાં ઉતારી લેવાની જરૂર છે કે પોલીસ એટલે તો પછી અત્યારથી તમારે પોલીસની તૈયારી કરવી પડે, ડોક્ટર તો અત્યારથી ડોક્ટરની તૈયારી કરવી પડે. અને મહેનત એવી કરો કે આવો કાર્યક્રમ કરે છે, ખૂબ જ કાર્યક્રમ સારો છે. એનું કારણ તમને કહું કે આપણા વાલીઓની ઘણી બધી પરિસ્થિતિ નબળી હોય છે, પણ જો આવા શિક્ષણના કાર્યક્રમ થતા હોય, અને આ ટીમ તો કઈ જ છે, પોરબંદર જિલ્લા વાલ્મીકી સંગઠન જે છે અત્યારે શિક્ષણ ક્ષેત્રે કામ કરીએ છીએ, એ તમને બધાને ઘણા બધા સુવિધા આપવા માટે તૈયાર છે. તમારી કોઈ આર્થિક પરિસ્થિતિ નબળી હોય અથવા શિક્ષણમાં ક્યાંય તકલીફ થતી હોય તે આખી ટીમ જવાબદારી ઉઠાવે છે. તો વાલીઓને ખાસ વિનંતી છે, તમારા બાળકોમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ વધે. ભલે રમત ગમત એ જીવનમાં જરૂરી છે, રમત ગમત એ હોવી જોઈએ, પણ સાથે સાથે જે શિક્ષણ જે બાળકને મળવું જોઈએ એમાં 50% તો આપણા વાલીઓની થોડી નબળાઈ છે. 50% આપણે વાલીઓ ધ્યાન નથી આપતા. આજે એમ કે સવારે ઉઠીને સ્કૂલે નથી જવું, હવે રેવા દે આજે નથી જવું, એને હું આજે બિચારો થાય ગયો. ખરેખર વાલીઓએ આ કાઢવાની જરૂર છે. શિક્ષણ એટલે શિક્ષણ જ. લાડ ટાઈમે લાડ, રમત ટાઈમે રમત, પણ શિક્ષણની વાત આવે ને ત્યારે કોઈ પણ વાલીને જરા પણ એને લાડમાં બગાડવું ન જોઈએ. આ વાલીઓએ ખાસ કહેવાની જરૂર છે. વધારે ટાઈમ તમારો નથી બગાડતો, પણ શિક્ષણ ક્ષેત્રે જે આ લોકો કાર્યક્રમ જે સાયકલ ચલાવી છે, આ સાયકલ એની ચાલુ જ રહે અને આવનારા સમયમાં આનાથી પણ વિશેષ વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ કરે એવી અમે શુભકામના આપીએ છીએ. અને વાલીઓને તેમજ પોરબંદરના તમામ ભાઈઓ અને બહેનો અને સમગ્ર જિલ્લાના ભાઈઓ બહેનોને વિનંતી છે કે આ ટીમને સહકાર આપજો, સાથ સહકાર આપજો. આપના બાળકનું ભવિષ્ય ઉજળું બનશે ને બનશે. આવા જે કાર્ય કરતા હોય એને ખરેખર દિલથી સહકાર આપજો. જય વાલ્મીકી, જય ભીમ. અને અમે પણ સમાજના આગેવાન તરીકે શિક્ષણ ક્ષેત્રે કાંઈ પણ અમારી મદદની જરૂર પડશે તો અમે તમારી સાથે છીએ. જય ભીમ. તો આપણા જે સંતાનો છે એને શિક્ષણ તરફ વાળીએ તો મને એની ખબર પડે કે શિક્ષણમાં એટલી બધી તાકાત છે કે તમને ફ્રીડમ ઓફ સ્પીચ, જે તમને બોલવાની સ્પીચ મળે એ અહીંથી તમને અંતરથી તમને પ્રાપ્ત થાય. એટલે મારો પોતાનો ઓપિનિયન છે, હું પોતે તમારી સામે એક્ઝામ્પલ તરીકે કહું. એક સમય હતો કે મને કોઈ બોલાવવા નથી નહોતું, પણ બાબા સાહેબના વિચારો, મહાત્મા જ્યોતિબા ફૂલેના વિચારો અને માનનીય શ્રી કાશીરામ સાહેબના વિચારો, એ વિચારો લઈ અને અમે લોકો આગળ મુવમેન્ટ કરીએ છીએ.
આવનાર ભવિષ્યમાં પોરબંદરના કોઈ પણ યુવાનોને શિક્ષણ લેવલે રાજકોટ, અમદાવાદ, મોટા મોટા સિટીમાં કદાચ ભણવાનો કોઈ શોખ હોય અને કોઈ ન પહોંચી શકતું હોય તો અહીંયા અમારા જ્યાં ટીમના મેમ્બરો છે એનો કોન્ટેક્ટ કરજો. આપણે રાજકોટમાં પણ આપણી સંસ્થા ચાલે છે, ત્યાં ભણવા માટેની આપણે બધી વ્યવસ્થા કરી આપશું. પણ આપણે બધા યુવાનો અને વડીલોને બે હાથ જોઈને રિક્વેસ્ટ કરું છું કે આવનાર ભવિષ્યમાં આપણા પોરબંદર સમાજ જે બધા જાગૃત થઈ ગયા છો, અમને નહોતી ખબર કે તમે આટલા બધા લોકો અહીંયા એક્ટિવ હતો, પણ ક્યાંક ને ક્યાંક આ લોકોની ગ્રાઉન્ડ લેવલ તે લોકોની મહેનત છે તો એને બિરદાવવાની લાયક છે. પણ આવનાર ભવિષ્યમાં મારા યુવાનોને બાબા સાહેબના આર્ટિકલ 14 તમને અભિવ્યક્તિની આઝાદી, વાણીની સ્વતંત્રતા અને ફ્રીડમ ઓફ સ્પીચ જે તમને આગળ ભવિષ્યમાં તમારા જીવન માટે બહુ જરૂરી વસ્તુ છે. એટલે મારા યુવાન ભાઈઓને, બહેનોને, વડીલોને બધાને કહું છું કે તમે લોકો તમારા પોતાના ટાઈમ ફાળવી અને બાબા સાહેબના વિચારો વાંચો. બાબા સાહેબે આપણી માટે ઘણો બધો સંઘર્ષ કર્યો છે. એક તમને એક્ઝામ્પલ આપી દઉં, મેં આવું મેં સાંભળ્યું છે અને વાંચ્યું છે. ત્યારે બાબા સાહેબ આંબેડકર વડોદરાની ગાયકવાડ સર્કલમાં સર્વિસ બજાવતા હતા. એ સમય અનુસાર બાબા સાહેબને બહુ ઘણું આવડ્યું કે એમને જે જાતિ પ્રત્યે હરકત કરવામાં આવેલ છે. આપણે પેલા બધે બાબા સાહેબના બહુ આભારી છીએ કે આપણે ઇન્સલ્ટ કરી શકીએ છીએ. આપણે સારી રીતે મોઢામાં ક્રીમ, બૂટ, બેલ્ટ જે કઈ લેડીઝોને, મારી માતાઓ, બહેનોને બધાને કહું છું કે તમને જે ફ્રીડમ ઓફ સ્પીચ, આ તમને જે બેસવાની અધિકાર છે ને એ મારા બીઆર બાબા સાહેબ આંબેડકરે આપ્યો છે. મહાત્મા જ્યોતિબા ફૂલે તમને આપ્યો છે. મારી બહેનોને કહી દઉં, તમને આગળ ભવિષ્યમાં આવનાર ભૂતકાળની વાત કરું છું. મારી બહેનોને સ્તન, આવું મને ન બોલે માફ કરજો, પણ જે છે એ મારે કેવું પડે મારી બહેનો, બરાબર. મારી માતાઓ બહેનોને સ્તનના ટેક્સ દેવો પડતા. તો આ હટાવ્યું હોય તો મહાત્મા જ્યોતિબા ફૂલે, બરાબર છે. જ્યોતિબા ફૂલે એક વ્યક્તિ એવા હતા કે એને શિક્ષણ તરફ બધાને વાળ્યા છે અને એ આજે પરિણામ છે. અમે લોકો ક્યાંક કઈ જોઈ છે ને આવું બધું કે સમાજની આવી બધી મુવમેન્ટ, તો અમને બહુ ગૌરવ થાય છે કે અમારા સમાજમાં આવા તાલલાઓ છે. તો બધાને એ યાદ જોઈને રિક્વેસ્ટ કરું છું કે આવનાર ભવિષ્યમાં બધા સંકલન અને સંગઠનથી સાથે મળી અને આગળ ભવિષ્યમાં આગળ ચાલતા રહીએ. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. સંઘર્ષ તો થઈ ગયો છે મને એવું લાગે છે, પણ હવે શિક્ષિત તરફે વળી ગયો છે. પણ એક ખાલી બાકી રહી છે, જે છે સંગઠન. આપણે બધા સાથે મળી અને આગળ આ ભવિષ્યમાં કોઈ પણને કઈ જરૂર પડે તો અહીંયા બધા આગેવાનો છે એમને કહેજો કે મારો સંપર્ક કરે. અભિષેકભાઈ મારા કડક ને લીડર અને નિષ્ઠાવાન મારો જીગરી ભાઈ છે, એની સારું છે. અને વિવેકભાઈ એને માન દઈને હું આવ્યો છું. બાકી મારે અત્યારે બે પ્રોગ્રામ હતા. અત્યારે દ્વારકામાં તમને કદાચ ખબર હતો, અબુબા માણેકના વિરોધમાં ત્યાં હાલમાં જ્યાં સભા ચાલે છે ત્યાં મારે પહોંચવાનું હતું. પણ ક્યાંક ને ક્યાંક શું છે, આ મહાનુભાવો જે મારા સમાજના તેજસ્વી તાલલાઓ માટે જે મુવમેન્ટ કરે છે, તો હું એક સમાજનો છું. મને અનુસૂચિત જાતિ સમાજ ઉપર બહુ જાજો બધો ગૌરવ છે. અને એમાંય ખાસ કરીને હું વાલ્મીકી સમાજમાંથી આવું છું, એટલે મને મારા જાતિ પ્રત્યે બહુ ગૌરવ છે. અને આપ બધાએ મને સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ક્રાંતિકારી જય ભીમ, જય વાલ્મીકી, જય. First of all, thanks and congratulations to all students who have successfully passed their 10th and 12th. And friends, I'm saying that 10th and 12th are not the destination. They are just the beginning. They are the beginning of your journey. And હું તમને એટલું જ કહીશ કે મહેનત કરતા રહો, કેમ કે તમે જે મહેનત કરો છો ને ક્યાંથી શરૂ કરો છો એ મહત્વનું નથી, તમે ક્યાં સુધી પહોંચો છો ને એ મહત્વનું છે. તમારા માતા પિતા અને તમારા શિક્ષકોને માન આપો, તમારા સમાજને ગર્વ રાખો. અરે હું એક નાનકડી એવી શાયરી હિન્દીમાં કહેવા માંગીશ. બધા પેરેન્ટ્સને એક મારી રિક્વેસ્ટ છે કે તમારી દીકરીઓને છે ને રોટલી બનાવતા નહીં શીખવાડો, રોટલી કમાતા શીખવાડો. કેમ કે અત્યારે એ કામનું છે, રોટલી તો એ જાતે બનાવતા શીખી લેશે, પણ કમાતી હશે ને તો ગમે ત્યાં સુધી પહોંચી શકશે. હું એક નાનકડી શાયરી કહીશ હિન્દીમાં. अगर आप अपनी बेटी को कुछ देना चाहते हो, अगर आप अपनी बेटी को कुछ देना चाहते हो तो शिक्षा दो, सीख दो, अपने पैरों पर खड़े होने की लीख दो. अगर आप अपनी बेटी को कुछ देना चाहते हो, उसके पैदा होते ही उसके दहेज के लिए ना टीवी,
एसी फ्रिज के लिए पैसे मत बचाओ, उसके सपनों को ना किसी के सहारे मत टिकाओ। सच में अगर अपनी बेटी को कुछ देना चाहते हो ना तो आजादी दो, आशीर्वाद में आबादी दो, आजादी दो उनको अपने रास्ते चुनने की, उसके रिश्ते बुनने की। अगर सच में अपनी बेटी को कुछ देना चाहते हो तो आवाज दो, अगर जरूरत पड़े उस आवाज को तो परवाज दो। अगर सच में अपनी बेटी को कुछ देना चाहते हो तो दहेज को बंद करो, पुरानी रीति रिवाजों को नाबूद करो। अगर सच में अपनी बेटी को कुछ देना चाहते हो तो दहेज बंद करो। और मैं बस इतना बोलना चाहती हूँ कि दहेज को बंद करके बस अपनी बेटी को आगे बढ़ाने के लिए बस उसको सपोर्ट कीजिए। મુખ્ય મહેમાનો, વડીલો, જાગૃત વાલીઓ અને વિદ્યાર્થી મિત્રો, સન્માન સમારોહમાં ઉપસ્થિત કરવા માટે અને બોલવા માટે ખૂબ મારા માટે ગૌરવની વાત છે, કેમ કે હું પણ એક ટાઈમે ત્યાં જ વિદ્યાર્થીમાં હતી અને આજે અહીંયા છું. એજ્યુકેશન એ ખાલી પુસ્તકી જ્ઞાન કે ડિગ્રી મેળવવાનું વસ્તુ નથી, એ એક સર્વાંગી વિકાસ છે. એજ્યુકેશન એક કેળવણીનો મતલબ છે, ખાલી પુસ્તકીય જ્ઞાન કે ડિગ્રી લઈ લેવી એ જ શિક્ષણ નથી. છોકરીઓને ભણવું એટલે જરૂરી છે કે છોકરાઓને મતલબ સમાનતા માટે એક ઇક્વેલિટીની વાત આવી જાય છે કે બધી જ જગ્યાએ સ્ત્રીઓને ઇક્વેલિટીની ખાલી અત્યારે વાત કરે છે પણ મળતી નથી ક્યારે એટલી. એટલે ભણવું જરૂરી છે અને મેરેજ પહેલા ભણવું એ ખાસ જરૂરી છે. આપણા મહાનગરપાલિકાઓના મોટા જો કે પોરબંદરમાં હજી નથી આવી સમરસ છાત્રાલયો, એમની અંદર તમે જામનગર, અમદાવાદ, રાજકોટ એવા મોટા શહેરોમાં તમે જાઓ અને તમને ક્યાંય એડમિશન મળે તો તમારે રહેવાનો પ્રોબ્લેમ થાય છે. તો એના માટે સમરસ છાત્રાલય છે, જે ઓનલાઈન ફોર્મ ભરો, ઓફલાઈન ફોર્મ ભરો તો તમને ત્યાં રહેવા, ખાવા, પીવાની સુવિધા છે. ત્યાંથી જ તમે ભણવા, અભ્યાસ કરવા માટે જાઓ અને પાછા તમે ત્યાં જ રહેવા માટે 1 થી 5 વર્ષ સુધી તમને છૂટ છે. આ તમામ માહિતી હું તમને આપું છું. એમાં મારા લાયક કોઈ પણ કઈ કામકાજ હોય આની અંદર એડમિશન લેવાથી શિષ્યવૃત્તિ માંડી તો મારો સંપર્ક કરે. પોરબંદર જિલ્લાની અંદર કોઈ પણ સ્કૂલ, આ બહુ મહત્વનું છે, જોજો, પોરબંદર જિલ્લાની અંદર આ મંચ ઉપરથી હું જાહેર કરું, પોરબંદર જિલ્લાની કોઈ પણ સ્કૂલ તમને એડમિશન આપવા માટે ના પાડે તો મારો સંપર્ક કરજો, હું એડમિશન દેવડાવી દઈશ. પોરબંદર જિલ્લાની કોઈ પણ સ્કૂલ ના નહીં પાડી શકે. વક્તાઓ પોતાનું વ્યક્તિત્વ છે એ તેજસ્તાના રૂપમાં પોતે આપવાની કોશિશ કરતા, પણ શિક્ષણનું તેજ આટલું બધું પ્રચંડ છે મારા દીકરાઓ કે આ પાયો છે ને એ સમાજ તો ઠીક પણ પેલા પરિવારની સિદ્ધતા પ્રાપ્ત કરે છે. પરિવારમાં એક જો દીકરી કે દીકરો ગ્રેજ્યુએશન બાદ કરી લે તો એની પેઢીની અંદરમાં કોઈની પાછું વળી જોવા જેવું રહેતું નથી. એટલે મારી માતાઓ, બહેનો, એ આંદરો અંદર વાતો મૂકી દો. તમે સોગટ કરવા આવ્યું કે શિક્ષણને આ યજ્ઞ છે, આ છોકરાઓએ જે કર્યું છે એ યજ્ઞ છે. કોણ કરે? દીકરા તમારા, દીકરીઓ તમારા, પરિશ્રમ આને કરવાનો એમ. એની સિસ્ટમ તમને ખબર નથી. કારણ કે તમે વિચાર કરો કે આને ક્યાંક ક્યાંક આ સમાજના યુવાનોને પીડાય છે, ત્યાં ઉભું કર્યું, સમજ્યા? તો એની ગંભીરતાથી તમારે નોંધ લેવી. અમે અમારી જાતને અમે મહાન નથી કહેતા, ક્યાંય કઈ નહોતું ના. તેથી આ બે ડોહા ભીખુભાઈ ને ધીરુ બાપો કોલેજોમાં બાજરા કરીને અડધી ફી કરાવવા હતા, ના કરતા એવું કરી. આ સીધું દેશી ભાષામાં કહું તમને. અને કોઈ દીકરી દીકરા એવા નહીં હોય કે અમારા રિલેશનમાં નહીં હોય. હું પૂછું રોડ ઉપર નિશાળે, બીજે, ત્રીજે, બરોબર તો એ ખુશી થાય છોકરાઓ. કારણ કે તમે આ આગેવાનોએ જે યજ્ઞ ઉપાડ્યો ને
અને હું તો એમ કહું છું કે અસલ વાલ્મીકીના દીકરા એનો તારી જિંદગીભર મુક્તામાં કોઈ દી તમે કારણ કે તમારા સમાજને શિક્ષણની જરૂર છે. શિક્ષણ અહીં છે ને તો આ જે સફાઈ છે ને ગામનું આ ઢળવાનું કરીએ ને આપણા મા બાપને આપણે ભણાવ્યા ને એને ધન્યવાદ દઉં છું હું તો કે પોતે પોતાનું પરિશ્રમ કરી પેટમાં ખાડા કેમ પૂરું કર્યું છે અને તમને આટલા શિક્ષિત બનાવ્યા એની ધન્યવાદ એ માની બાપાની કે તમને જેને જન્મ આપ્યો આપણે નહીં તમે નહીં. શિક્ષણ કઈ વેચાતું અટાણે તમે જો વિચાર કરો આ છોકરાઓ છે આ સમાજના જોવા એની પીડા ઉપડી નીકળી. આ કરવું બહુ દોયલું છે હો. આ 5 માણસ ભેગા કરવા બહુ દોયલા છે. અમને અમારા જીવનમાં ખૂબ કાળ કરવા બેઠા અનુભવ થયા. અને હું તો વારી વારી કહું છું કે જે યજ્ઞ તમે શિક્ષણનો ઉપાડ્યો છે કાર્ય કરતા અને આગેવાનો મારા શબ્દોની નોંધ લે કે જે યજ્ઞમાં જે તમે આહુતિ આપી છે અને સમય આપ્યો છે એ કાયમ માટે ટકાવી રાખજો એવી મારી તમને બધાની નમ્ર વિનંતી. ક્યાંક અમારી જરૂર પડે કારી રાતે કે જો જબરબંધી હશે તો શિક્ષણના વિરોધમાં જવા નહીં દે. કારણ કે શિક્ષણ છે એ તમારી એક તલવાર છે. શિક્ષાની તો ઠીક પણ સંસ્કારની તલવાર છે. મારા બાપ ગમે એના ઉપર ઘા કરો ને કપાતો નથી પણ તમને એમાંથી મુસીબતમાં કાઢી દે છે. એટલે યુવાનોની મારી વિનંતી છે અને કાર્ય કરતા તમામના નામ લઈ તો ઘણા છે પણ આ સંસ્થા અને જે યજ્ઞ ઉપાડ્યો કારણ કે અમે કર્યું છે અમને ખબર છે. સમજ્યા? અમારા પાસે તો કઈ ગડીઓ નકર જારી ન હોય તો અમે મેદાનમાં પડી જાય. પણ આજની તારીખમાં આ શિક્ષણ માટે જો મા બાપ સમજુ વર્ગ બેનું દીકરીઓ એના માતા પિતા આમ જો આપણે હમણાં જ ડોક્ટર આવ્યા હતા આ સમાજના જો હું તમને કહું હમણાં જે ડોક્ટર આવ્યા હતા એની સ્પીચ જો તમે આ હૈસે તો તમે ગૌરવ લઈ શકશો. બાકી તો મારા બાપ રોડ મારવા માટે તો આપણા મા બાપ પડ્યા જ છે. આપણે એમાં જવું નથી. અને હવે જો ઉછળિયાત વર્ગમાંથી ઝાડુ ઉપાડવા માંડ્યા, સફાઈ કામદારી નોકરીમાં તડાપું મારવા માંડ્યા, તમારું કઈ નહીં રહે. હવે આપણા માટે હથિયાર હોય અને બાબા સાહેબના સિદ્ધાંત ઉપર હાલવું હોય તો શિક્ષણની કલમ લેવાય ને એવા પ્રયત્નો કરજો બધાય. મા બાપની મારી ખાસ વિનંતી છે કે 1 ટક ખાતામાં 1 રોટલાના 4 ભાગ કરજો અને ખવડાવજો, પેટે પાટા વારજો પણ શિક્ષણ માટે જરાય કોઈ પણ જાતનો લોભ કરતામાં. જો આ સમાજને ઉજળો કરવો હોય તો કારણ કે ભાષણનું સ્ટેજ નથી આ તો અમારી પીડા છે ને અમારા સમાજની જે આ ગાથા છે ને એ કરવાની છે. આમાં ભાષણ કરવાનું તો ઘણા કરાવવું છે અમારા માટે પણ પીડારૂપ છે. આ જો તમે આ બેનું દીકરીઓ આ તે ભાઈઓ ભાડાડા કુટુંબ કબેલામાં કોઈ નોકા છે તમે આઈમાની ગુજરી છે. અને કોઈ નબળો માણસ હોય ને તો એને સહકાર આપજો. આ મારી તમને ખાસ 2 હાથ જોડી વિનંતી છે. આપણા પરિવારમાં નબળો પડખે હોય અને એને કઈ જરૂરત હોય ને તો પાછો પગ ન કરતા કોઈ બુદ્ધિશાળી માણસો નહીં કેજો એનું કાર્ય ગુરુ મહારાજ રામો ઘડી પૂરું કરી દે. બધી વાત કહી ઠીક છે. આ યુવાનોને અને આ સંસ્થાની શરૂઆત કરનાર તમામ અગ્રગણ્યોને હું દિલથી આ બેઠા છે એને દિલથી હું આશીર્વાદ આપું છું કે ઈશ્વર તમને આની અંદરમાં ખૂબ મજબૂત કરે અને પરિપક્વતા કરી અને સમાજની શિક્ષણની ગંગાની અંદરમાં નવરાવો એવી મારી હાથ જોડીને વિનંતી છે. જય ગુરુ મહારાજ, જય ભીમ. નમસ્કાર દર્શક મિત્રો, આજે વાલ્મીકી સમાજમાં જાણે સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવું લાગે છે. પોરબંદર મહાનગરપાલિકાને પણ વાલ્મીકી સમાજમાંથી એક કોર્પોરેટર, પ્રથમ કોર્પોરેટર મળી ચૂક્યા છે અને વાલ્મીકી સમાજમાં આજે શિક્ષણનો દોર ખૂબ જોરશોરથી આગળ વધી રહ્યો છે. તો આ મહાનુભાવ આ સંગઠનના કાર્યકર્તા છે, તો ચાલો એની સાથે ચર્ચા કરીએ. સર, આપનું નામ, સંગઠનનું નામ અને આપનો હોદ્દો શું છે સંગઠનમાં તે અમારા દર્શક મિત્રોને જણાવો. મારું નામ જીતેશ માવજીભાઈ ટીમાણિયા છે. આ સંગઠનમાં મારો હોદ્દો પોરબંદર જિલ્લા વાલ્મીકી મહાસંગઠનના પ્રમુખશ્રી તરીકે મને બધાએ ઇલેક્ટ કરેલા છે.
અને આપનો હોદ્દો પ્રમુખનો છે, અને આ સંગઠનની અંદરમાં તમારો હેતુ શું છે? સંગઠન બનવા પાછળનો હેતુ શું છે? આ સંગઠન બનાવવા પાછળનો હેતુ મુખ્ય છે કે આપણા સમાજમાં જે શિક્ષણ છે એને વધુ ને વધુ વ્યાપ્ત કરવું, બધામાં ફેલાવો, આગળ વધારવો. જે આપણા છોકરાઓ 10 ડ્રોપ આઉટ થઈ જાય છે, 12 પછી ડ્રોપ આઉટ થઈ જાય છે, તો એ વિદ્યાર્થીઓને આગળ વધારવા, ખાસ કરીને કારકિર્દી કેમ બને વિદ્યાર્થીઓની. જેમ કે ભાઈ ભણ્યા પછી તો બધા ડ્રોપ આઉટ થઈને ઘરે બેસી જાય છે, અથવા કોલેજ કરીને બધા ઘરે બેસી જાય છે, પણ એક્ઝામની તૈયારી નથી કરતા. જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એની કોઈ તૈયારી નથી કરતા કે ભાઈ એને શું બનવું છે, રેલવે મેનેજર બનવું છે, કોઈ આપણે એને જીપીએસસીની એક્ઝામ દેવું છે, પીએસઆઈ બનવું છે, પીઆઈ બનવું છે, કલેક્ટર બનવું છે, એસપી બનવું છે, કે જે કંઈ બનવું હોય, તો એના માટે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી નથી કરતા. એના માટે અમે આ મેન અમારો હેતુ એ જ છે સંગઠનનો કે એ વિદ્યાર્થીઓ વધુમાં વધુ અભ્યાસ કરે, એની કારકિર્દી બનાવે, ઉચ્ચ હોદ્દાઓ મેળવે, અને ભવિષ્યમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર એ બિરાજમાન થાય તો આપણું ગૌરવ બને. ન કે ખાલી માત્ર વાલ્મિક સમાજનું ગૌરવ બને, પણ આપણા વાલ્મિક સમાજનું તો ગૌરવ એ બને જ, પણ દેશનું પણ ગૌરવ બને. કેમ કે આપણે ક્યાંક ને ક્યાંક આપણે દેશનું પણ કહીને આપણે ગૌરવ, કેમ કે વાલ્મિક સમાજનું આપણે નામ જોઈએ તો બહુ ઉપર નથી આવતું. આપણી જે સામાજિક વ્યવસ્થામાં જે આપણે પીછળાઈ ગયા છે એ વ્યવસ્થામાં આપણે આગળ વધીએ, અને આપણે પણ આપણું જે પણ આપણાથી તન મન ધનથી જે દેશની સેવા થાય કે આપણા સમાજની સેવા થાય, એ માટે આપણે ઉદ્દેશ્યથી આ સંગઠન બનાવેલું છે કે આપણા વિદ્યાર્થીઓના વધુમાં વધુ આપણે એને પ્રોત્સાહિત કરી શકીએ. સમય પ્રમાણે આપણે એમની મિટિંગો લેશું કે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશું કે ભાઈ તમારે શું કરવું છે, ભવિષ્યમાં શું બનવું છે, આગળ વધીને તમારે કઈ લાઈન લેવી છે. તો એ ખાસ કરવું જરૂરી છે. ખાસ કરીને આપણા વિદ્યાર્થીઓને ખબર જ નથી કે જીપીએસસી જેવી કોઈ એક્ઝામ હોય છે, યુપીએસસી જેવી કોઈ એક્ઝામ હોય છે. આવી કોમ્પિટિટિવ એક્ઝામની કોઈ તૈયારી આપણા બાળકો નથી કરતા, અને કરતા હોય તો પણ એને માર્ગદર્શન પૂરું નથી મળતું, કે મટીરિયલ પૂરું નથી મળતું, કે જે સંચોટ માહિતી હોય એ નથી મળતી. તો આ માહિતી મળતી રહે, આપણા વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે, આપણું ગૌરવ બને અને રાષ્ટ્રનું પણ ગૌરવ બને, એ માટે અમારા મુખ્ય સંગઠનની રચના કરવી પડી છે. અને આ સંગઠનમાં અમારા ભેરા અમારા પૂર્વ પ્રમુખ શ્રી અજયભાઈ પુનાણી છે, ઉપપ્રમુખ શ્રી ઝાલા સાહેબ છે, ભરતભાઈ ઝાલા, અમારા તરુણભાઈ, અમારા આગેવાન શ્રી તરુણભાઈ છે, હિતેશભાઈ જેઠવા છે, અમારા સંગઠનના જે અધ્યક્ષ મહોદય છે જીતુભાઈ પુનાણી છે. અમે બધા મળીને ડોર ટુ ડોર બધાની વિઝિટ લીધી છે. પછી યોગેશભાઈ પુનાણી છે અમારા કોર્પોરેટર, એનો પણ સહયોગ અને એના સાહસની પણ અમે બિરદાવીએ છીએ કે આપણા સમાજના કોઈ પણ કામ નગરપાલિકા લેવલના હોય કે રાજ્ય લેવલના પણ કેમ ના હોય, કે કદાચ ગાંધીનગર પણ કેમ ન જવું પડે, તો એના માટે એ તત્પર હોય છે કે જીતેશભાઈ ક્યારે આપણે ગાંધીનગર પર જવું પડે આપણા લોકોના મુદ્દા માટે, તો પણ હું ઉપસ્થિત છું. ગમે ત્યારે તમે અમને કહો તો હું આપણા સમાજ સાથે હંમેશા ઉભો છું. અને તમારે કોઈ બીવાની જરૂર નથી. જ્યાં પણ મારે લડવાનું હશે તમે માત્ર ખાલી એક કેસ લેવો કે ભાઈ મારે આ આપણા સમાજનો કેસ છે જે સોલ્વ નથી થતો, તો હું ગાંધીનગર સુધી પણ તમારી રજૂઆત મૂકીશ. તો એમનો પણ યોગેશભાઈ પુનાણીનો ભાઈ ખૂબ ખૂબ અભિનંદન. એટલે આપણા સંગઠનનો આ હેતુ છે. ખૂબ સરસ જીતેશભાઈ પ્રમુખ સાહેબ. તો મારો આખરી અને અંતિમ પ્રશ્ન એવો છે કે આ સંગઠન અને આજની તારીખમાં જે તમે ભવ્યથી ભવ્ય આયોજન કર્યું, તેના માટે તમને સમાજ પાસેથી કોઈ ફંડ ફાળો કે સમાજના કોઈ કાર્યકર પાસેથી કોઈ મદદ મળેલી ખરી કે કેમ? જી, હું તમને બધાને જણાવીને ખૂબ આનંદ થાય છે કે મને અને આપણા સંગઠનને ખાસ કરીને સંગઠનની આ કામ જોઈને, સંગઠન જે કાર્ય કરે છે છેલ્લા 6 મહિનાથી ડોર ટુ ડોર જાય છે, એક ઘરે જાય છે, એની મહેનત જોઈને આપણી વાલ્મિક સમાજના જે વડીલો છે કે આપણા પટેલો છે કે આગેવાનો છે એ બધા આગળ આવીએ અને આપણે ડોનેશન આપ્યું છે. ડોનેશન આપવાથી એક શું છે કે એક સારું આજુ વખત અમે આયોજન કરી શકીએ. આટલો ભવ્ય આયોજન કરવાનો પાછળનો હેતુ એ છે. અને ખાસ કરીને ડોનેશન આપણે ક્યાંય બહારથી નથી કર્યું, આપણા જ વાલ્મિક સમાજમાંથી જ આપણે ડોનેશન ઉભું કર્યું. અને મને બહુ ગર્વ થાય છે, અત્યારે બહુ ગર્વ ફીલ થાય છે. બધા કહેતા હતા કે આપણે બહારથી ડોનેશન લેવું પડશે, એના વગર શક્ય નથી, પણ એવું ન થયું. આપણા સમાજમાંથી બધાએ ડોનેશન ઉભું કરી આપ્યું કે જે નાની નાની નોકરીઓ કરે છે એ લોકો 500 રૂપિયા લખાવ્યા છે, જેનું 5000 પેમેન્ટ છે એને પણ 500 લખાવ્યા છે. તો હું એ બદલનો ખૂબ ખૂબ આભાર માનું છું, બધા વાલીઓનો આભાર માનું છું, બધા વિદ્યાર્થીઓનો આભાર માનું છું, અને બધા જે મારી ટીમના બધા સદસ્ય છે એમનો પણ હું આભાર માનું છું કે રાત દિવસ એને જે મહેનત કરી છે. અને બધા ખાસ કરીને મુખ્ય દાતાઓનો, જે દાતાઓ આપણે મળ્યા છે એને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું મારી ટીમ વતી, કે એને પણ એનું ડોનેશનમાં ઘણા બધા આગળ આવ્યા છે. એ બદલ પણ હું બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું, કેમ કે એના વગર જે પ્રયાસ છે એ કદાચ આપણો અધૂરો રહી જાય. જયારે વાત હતી કે આપણા દાતાશ્રીઓમાં તો સૌથી પહેલા આગળ આવ્યા અમારા દાતા છે આપણા પુનાણી સાહેબ. તો પુનાણી સાહેબે કીધું કે ભાઈ જીતુભાઈ પુનાણીએ કીધું કે ભાઈ આપણા જમણવારનું શું છે, તો એ કે હું ખુદ જ કરી નાખું છું. તો એને શરૂઆત કરી, એ બદલ પણ હું એમનો આભાર વ્યક્ત કરું છું. અને આવા ઘણા બધા દાતાઓ મળે, લાંબી લિસ્ટ છે, પણ બધાનું નામ અહીંયા લેવું શક્ય નથી. એટલે હું બધાનો
દિલની હૃદયપૂર્વક, દિલની ગહેરાઈથી આપ બધાનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને બધાને દિલની ગહેરાઈથી નમસ્તે કરું છું, અભિવાદન કરું છું કે સમાજમાં આવા પ્રોગ્રામ ફરી ક્યારે થાય તો આપ બધા પોતાનું જે પણ અનુદાન દઈ શકો, જે પણ સહયોગ કરી શકો, તો એ માટે પણ આપ તત્પર રહો, કેમ કે આવા સમાજમાં વારે વાર કાર્યક્રમ થતા રહેવા જોઈએ. થતા રહેવા પાછળ એક જ મુખ્ય હેતુ છે કે આપણા વિદ્યાર્થીઓ વધુમાં વધુ એજ્યુકેશન લે, સારી ઉચ્ચ અભ્યાસ કરીને કદાચ હવે તો આપણી તૈયારી એમ છે કે જેવા જે ભાણોએ મને કીધું હતું કે હવે આપણે ખૂબ અહીંયા ભણી લીધું, પણ હવે આપણા વિદ્યાર્થીઓ વધુમાં વધુ કે વિદેશ જાય, ન કે ભણવા, કમાવા માટે પણ. હવે તમારું કરિયર અહીંયા નહીં, આપણા દેશમાં તો બને તો ઠીક છે, બાકી આપ વિદેશ પણ જઈને આપણા વિદ્યાર્થીઓ કરિયર બનાવે. તો અજયભાઈનો જે વિચાર છે એ ખૂબ જ હું એમને આવકારું છું, વેલકમ કરું છું વિચારોને. ખૂબ ખૂબ ધન્યવાદ અજયભાઈ, થેન્ક યુ વેરી મચ. ઓકે, ખૂબ સરસ પ્રમુખ સાહેબ, આપની સાથે ચર્ચા કરીને ઘણું બધું જાણવા મળ્યું વાલ્મીકી સમાજ વિશે. તો આ હતા વાલ્મીકી સમાજના મહાસંગઠનના પ્રમુખ શ્રી, અને ભવિષ્યમાં આવા નવા કાર્યો કરતા રહે અને વાલ્મીકી સમાજ ખૂબ ભણી ગણીને આગળ વધે તેવી શુભેચ્છા સાથે નમસ્કાર. જય ભીમ. નમસ્કાર દર્શક મિત્રો, હમણાં આપણે ખૂબ સરસ ભવ્ય કાર્યક્રમ નિહાળ્યા બાદ આપણે આ સંગઠનના પ્રમુખશ્રીને સાંભળ્યા, પણ હવે આખા પોરબંદર જિલ્લામાંથી, સમગ્ર વાલ્મીકી સમાજમાંથી જો કોઈ ટોપ આવી હોય તો એ આજના આપણા આ બેન આપણી સમક્ષ ઉભા છે, પૂર્વીબેન વિજયભાઈ જેઠવા, જે 10th સ્ટાન્ડર્ડમાં સર્વ વાલ્મીકી સમાજમાંથી પ્રથમ અવ્વલ નંબરે આવેલે છે. બેન, તમે કયું ધોરણ પાસ કરેલું છે? 10th. અને તમારા પર્સન્ટેજ કેટલા રહ્યા હતા? 96.22% થી બેન પાસ થયેલ છે. તે વાલ્મીકી સમાજ માટે ખરેખર ગૌરવની વાત છે. બેન, આજનો જે કાર્યક્રમ તમે નિહાળ્યો, તમે માણ્યો, તો ખરેખર આવા કાર્યક્રમ થવા જોઈએ વાલ્મીકી સમાજમાં? થવા જોઈએ, અને સમાજમાં શિક્ષણ આગળ વધારવા માટે આવા કાર્ય ખૂબ જરૂરી છે, જેથી વિદ્યાર્થી લોકોને પ્રોત્સાહન મળે અને જે લોકો વધારે ટકા મેળવી શકે એના માટે જરૂરી છે. ખૂબ સરસ. બેન, તમને કેવો લાગ્યો આજનો કાર્યક્રમ? બહુ વધારે સારો લાગ્યો, અને એવી ખુશી થઈ કે આપણા સમાજના લોકો શિક્ષણને વધારવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે અને આપણા સમાજમાં શિક્ષણ વધારી રહ્યા છે. ખૂબ સરસ. તો આપણે બેનનું મંતવ્ય સાંભળ્યું, બેનને ખૂબ મજા આવી. એટલે આવા મજા આવે એવા, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એવા કાર્યક્રમ ખરેખર થવા જોઈએ. આવા નવા કાર્ય કરે આ સંગઠન, તેવી શુભેચ્છા સાથે નમસ્કાર.